દીવ બીજેપી મહિલા મોરચા તથા ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓએ પ્લેન ક્રેશ અકસ્માતનો શિકાર બનેલ પરિવારને મળી સાંત્વના આપી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ જિલ્લાના અનેક પરિવારે તેમના સ્વજનોને અમદાવાદ લંડન ફ્લાઇટ હાદસામાં ગુમાવ્યા છે. દીવ જિલ્લાના 15 જેટલા લોકો આ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી એક યુવકનો ચમત્કારિક બચાવ થયો હતો, જ્યારે અન્ય લોકો આ ઘટનાનો શિકાર બન્યા હતા. ત્યારે આજે બીજેપીના મહિલા હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ એમના પરિવારની મુલાકાત કરી અને દુઃખ વ્યક્ત કર્યું હતું અને સાથે તેઓને સાંત્વના આપી હતી. મારું નામ પાનુબેન છે, દીવના રહેવાસી છે અને અમે જિલ્લા પંચાયતના સભ્ય છે અને અમારા ગામના દીવ ડગાસીના 15 જણા છે. એ લંડન જવા માટે નીકળ્યા હતા, એટલે અહીંયા પ્લેનમાં ઓલું થયું અકસ્માત. એમાં 14 જણા ના પતા થયા, 1 જણા બચાવશે. પ્રશાસનની બધી અમદાવાદ ગયા છે બધી કાર્યવાહી કરવા માટેની, તો એ લોકો આવે પછી બધી જાણકારી થાય. મારું નામ બાબુદેવજી બામણિયા છે અને અમારા સમાજનો ગઈકાલે જે પ્લેન દુર્ઘટના બની એમાં અમારા ભાઈનો છોકરો એક મનીષ પણ એમાં સામેલ હતા. અમારા ગામના ટોટલ 5 જણા છે, એમાંથી એક છોકરો બેસી જવા પામેલ છે. બાકીના 4 ડેડ બોડી છે. અમે કાલે ગયા હતા અમદાવાદ જોવા માટે, પણ અમને અંદર એન્ટ્રી ન હતી. અમે બહારથી બધા મેસેજ લઈને આવ્યા અને આવતીકાલે અમારો ભાઈ એક આવે છે, મનીષનો ભાઈ વિશ્વાસ, એને અમે એરપોર્ટ લેવા માટે કાલે જઈએ છીએ અને પછી ત્યાંથી ડેડ બોડી કદાચ કાલે આપે તો કાલે, પરમથી આપે તો પરમથી, જે ડેડ બોડી આવશે એટલે લઈને અમે
અહીંયા ત્યાંનો માહોલ બહુ કરુણ માહોલ હતો, પબ્લિક પણ એટલી હતી અને મીડિયાવાળા પણ એટલા હતા અને એ કલ્પાંત લોકોનું રુદન પણ એટલું હતું. એ અમે જોયું ત્યાં ને એમ્બ્યુલન્સ દોડધામ એમ્બ્યુલન્સ હું કશું જાતું ચાલતું કે બહુ ગંભીર માહોલ હતો. કાંતાબેન સિંહ બેન તમારા દુર્ઘટના બની, ચાર હતા, બે બાળકની ધણી બાળી ગઈ. તમને કેવી રીતે ખબર પડી? અને વાત થતી હતી તો અમે વાત સાંભળી તો અમને ખબર પડી. મારા ભાઈની દીકરી, અને હા, લોહી લઈ ગયા, મમ્મીનું દાદીનું લોહી લઈ ગયા. ઈ 4 વીકની રજા લઈને આવ્યા હતા. બરાબર. તો છેલ્લે મેં ફોન કર્યો તો ઉપાડ્યો નહીં. પછી એને ફોન ઉપાડ્યો તો વાત કરી તો હું પ્લેનમાં બેઠી ગઈશ ને મારા છોકરા બહુ રડે તો મેં કીધું કે તારા છોકરા રડે તો તું મૂકી દે અને છોકરા હાસે. હા, મારા 2 છોકરા છે, એક મારો જમાઈ. સુમાઈ શું બરાબર? મારી દીકરાની દીકરી હતી. તમને કઈ રીતે ખબર પડી? અમને તો ખબર નથી, પણ આ બધી વાત થઈ પછી ઓલા મેચમાં બધી આવ્યું પછી અમને ખબર પડી. તાલા અમને ખબર નથી. તમારે ના, અમે આમાં તો ફોન કર્યો. પછી તો ફોન ઉપર એને જોયો. પછી એને એમ કહ્યું કે માં અમે રેમનમાં બેસી ગયા. બરાબર. 4 જણા. ચારેયના નામ શું છે? ઈ એક ફેમસ એના છોકરા નાના છોકરાનું મને આવડતું ઈ નથી. લંડન થી શું કરવા આવ્યા? એ સાસુ પડખે ને આવ્યા હતા. કુલ કેટલા જણા હતા? એક કહે 3 વર્ષનો હતો કે 4 વર્ષનો ને એક 1.5 વર્ષની છોકરી. મારા પરિવાર એના પરિવારમાંથી ગયા છે ને સાસુના પરિવારમાંથી ગયા છે.